નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાલિયા પૂજા મંગલમૂર્તિ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો એમાં આપણે આજે છે એ ગ્રામર છે એ શીખીશું. આર્ટિકલ્સ છે એ શીખવાના છીએ, બરાબર છે. તો આર્ટિકલ્સ છે એના પ્રકાર કેટલા છે? તો કે 3 પ્રકાર છે. એમાંથી આપણે છે આ જે આર્ટિકલ એન એ શીખવાના છીએ, બરાબર છે. તો ઇનડિફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત પદ અને ડિફિનિટ એટલે કે નિશ્ચિત પદ. હવે ઇનડિફિનેટ એટલે કે એનો અર્થ થશે કે એનનો અર્થ એક, કોઈક, ગમે તે એક અથવા તો બધામાંથી એક એવો છે એનો અર્થ થશે. એના પછી ડેફિનેટ, એમાં છે એ ધ આર્ટિકલ આવશે. તો એનો અર્થ થશે કે તે જ, જે એક છે તે જ, આગળની જેની વાત થઈ છે તે, એવો છે તેનો અર્થ થશે, બરાબર છે. તો હવે આપણે આગળ છે એ આર્ટિકલ એ અને એન છે એનો ઉપયોગ છે એ જોઈએ. તો આગળ આપણે છે આર્ટિકલના પ્રકાર છે એ જોયા. તો હવે છે એ વોવેલ્સ. તો વોવેલ્સ એટલે શું થાય? તો કે સ્વર થાય. તો સ્વર છે એ આપણે અંગ્રેજી ભાષામાં કેટલા છે? તો કે 5 છે. એ, ઈ, આઈ, ઓ, યુ. ફરીવાર એકવાર બોલીએ આપણે. આર્ટિકલ એ, ઈ, આઈ, ઓ, યુ. 5 સ્વર છે. હવે છે એના પછી આપણે છે એ કોન્સોનન્ટ જોઈએ. તો કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. તો વ્યંજન છે એ કુલ કેટલા છે? 21 છે, એટલે કે 21 છે. તો એમાં કયા કયા વ્યંજન આવશે? તો કે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ છે એ આવશે. તો હવે આપણે જુઓ, આ 5 છે એ સ્વર છે અને 21 છે એ વ્યંજન છે. તો એ તમારે યાદ રાખવાનું છે. અને આપણે કુલ આલ્ફાબેટ કેટલા છે? તો કે 26 છે. તો હવે આપણે છે આર્ટિકલ એ છે એની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા અને આર્ટિકલ એનો ઉપયોગ છે ક્યારે થશે એ આપણે જોઈએ. તો એમાં જુઓ, અહીંયા આપણે કોન્સોનન્ટ આપેલા છે, બધા અક્ષર જુઓ આપેલા છે. જે લેટર, આ લેટર પરથી જે પેલો અક્ષર શરૂ થતો હોય એની આગળ શું લાગશે? તો કે આર્ટિકલ એ લાગશે. તો પહેલા આપણે એની ડેફિનેશન જોઈએ. જો એકવચન નામ કે શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય તો તેની આગળ એ આર્ટિકલ મુકાય છે. તો જુઓ, અહીંયા જે આપેલા છે એ વ્યંજન છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ, અ બુક. તો હવે આ બુક છે એનો બી છે એ શેનાથી શરૂ થયો છે? તો કે જુઓ, અહીંયા વ્યંજન આપેલા છે તો એમાં જુઓ અહીંયા બી આપેલો છે ને. તો બી છે એ વ્યંજન છે એટલે એની આગળ છે એ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી છે અ પેન. તો હવે આમાં જો પેન છે એમાં પેલો પી છે, તો એ પણ શું છે? અહીંયા જુઓ વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે. તો એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. હવે આપણે બીજા એક્ઝામ્પલ એવા જોઈએ. અ કેટ. તો કેટમાં સી છે એ વ્યંજન છે એટલે અ કેટ. એવી જ રીતે છે અ ડોગ એટલે ડી છે એ વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ લાગશે, અ ડોગ. અ ફેન. એના પછી છે અ ગન. અ હેન. એના પછી છે અ જાર. અ કાઇટ. અ લાયન. એની પછી અ મંકી. અ નેસ્ટ. અ પેરોટ. અ ક્વીન. અ રોઝ. અ ટોપ. અ વેન. અ વોચ. અ યાક. એન્ડ છેલ્લે છે અ ઝીબ્રા. તો હવે આપણે છે એ બધાનો પેલો અક્ષર છે એની નીચે અંડરલાઈન છે એ કરીશું. તો એ છે એ જુઓ, તમે સાથે તમારે જોતું જવાનું છે, બરાબર છે.
તો અહીંયા જુઓ પેલો આ બી છે તો એ શું છે? વ્યંજન છે. પછી અહીંયા પી તો એ પણ વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી સી, એના પછીનો છે ડોગનો સ્પેલિંગ છે DOG, ડોગ, તો એની આગળ આર્ટિકલ એ લાગશે. એની પછી છે ફેન, FAN, તો એની આગળ પણ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી છે ગન, GUN, તો જી છે એ વ્યંજન છે તો એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી છે હેન, HEN, હેન, તો એની આગળ પણ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી જાર, JAR, જાર, તો જે છે એ વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી કાઇટ, તો અહીંયા કે છે એ પણ વ્યંજન છે. પછી લાયન, LION, તો એલ છે એ શું છે? તો કે વ્યંજન છે. એના પછી MONKEY, મંકી, તો અહીંયા મંકીનો એમ છે એ પણ શું છે? તો કે વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી નેસ્ટ, તો નેસ્ટ એનો સ્પેલિંગ જોઈએ NEST, નેસ્ટ, તો નેસ્ટ છે એનો એન છે એ શું છે? વ્યંજન છે તો એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી પેરોટ, PARROT, પેરોટ, તો પેરોટ છે એનો પી એ વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી QUEEN, ક્વીન, તો ક્વીન છે એનો ક્યુ એ પણ વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી ROSE, રોઝ, તો રોઝનો આર એ પણ શું છે? તો કે વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ છે એ લાગશે. એના પછી છે TOP, ટોપ, તો ટોપ એટલે શું થશે? તો કે ભમરડો થશે એટલે એની આગળ આર્ટિકલ એ લાગશે. એના પછી VAN, વેન, તો વેન એટલે એની આગળ છે એ આર્ટિકલ એ લાગશે, વી થી શરૂઆત થાય છે એટલે. હવે એની પછી છે WATCH, વોચ, તો વોચનો પેલો અક્ષર શું છે? W છે તો W એ પણ શું છે? તો કે વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ લાગશે. એના પછી છે યાક, YAK, યાક, તો યાકનો પેલો અક્ષર છે Y એ શું છે? તો કે વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી છે ઝીબ્રા, ZEBRA, તો Z એ શું છે? તો કે વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. આર્ટિકલ એ છે એ જોયા બાદ હવે આપણે છે આર્ટિકલ એન છે એ જોઈએ. એનની ડેફિનેશન જોઈએ. જો શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય એટલે કે AEIOU એનાથી થઈ હોય તો એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. તો જુઓ AEIOU એ 5 સ્વર છે બરાબર. તો આ જે સ્પેલિંગની શરૂઆત થઈ હોય આ 5 થી ત્યારે એની આગળ શું આવશે? તો કે આર્ટિકલ એન છે એ આવશે બરાબર છે. તો હવે અહીંયા એપલ, તો એપલનો એ છે એ સ્વર છે બરાબર. તો એની આગળ શું આવશે? આર્ટિકલ એન છે એ આવશે. એની પછી એલિફન્ટ, તો એલિફન્ટનો ઈ એ શું છે? તો કે સ્વર છે તો એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. એના પછી આયર્ન, આયર્નનો આઈ એ શેના પરથી શરૂ થાય છે? તો કે સ્વરથી થાય છે એટલે એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. એના પછી છે ઓરેન્જ, તો ઓરેન્જનો ઓ એ સ્વર છે એટલે એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. એના પછી યુ, અમ્બ્રેલા, એટલે અમ્બ્રેલા છે એનો યુ છે તો એ શેનાથી શરૂઆત થાય છે? તો કે સ્વરથી થાય છે, અમ્બ્રેલા, એટલે એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. તો હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. એન, એક્સ, એક્સ, તો આમાં પણ છે એ શરૂઆત શેનાથી થાય છે? તો કે એ થી થાય છે તો સ્વરથી થાય છે
એટલા માટે એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. એના પછી છે ઓક્સ. તો ઓક્સ છે એનો ઓ છે, શરૂઆત શેનાથી થાય છે? ઓ થી થાય છે, એટલે કે સ્વરથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. એના પછી આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમનો આઈ તો એ પણ સ્વર છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. એના પછી છે ઇન્ક પોટ. તો ઇન્ક પોટનો આઈ તો એ શેનાથી શરૂઆત થાય છે? સ્વરથી થાય છે, બરાબર. તો એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. એના પછી છે એન્ટ. તો એન્ટનો એ શેનાથી શરૂઆત થાય છે? સ્વરથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન આવશે. એના પછી એન ઈયર. તો ઈયર છે એનો ઈ એ પણ સ્વર છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. એની પછી આઈ. તો આઈનો ઈ એ પણ શેનાથી શરૂઆત થાય છે? તો કે સ્વરથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે એ આવશે. હવે આપણે ફરી એકવાર છે એ વોવેલ્સ એટલે કે સ્વર કેટલા છે? તો કે 5 છે, 5 છે, બરાબર. તો એ આપણે બોલીએ. તમારે પણ છે એ સાથે સાથે બોલવાનું છે. એ ઈ આઈ ઓ યુ. સ્વર કેટલા છે? તો કે 5 છે. બોલો ફરી વાર. એ ઈ આઈ ઓ યુ. તો હવે જુઓ, આપણે આ એક્ટિવિટીની મદદથી છે એ આર્ટિકલ એ એન્ડ ધ છે એ ક્યારે લાગશે એ આપણે જોઈએ. તો હવે આમાં જુઓ, અહીંયા કયો સ્પેલિંગ આપેલો છે? આ મોટા સર્કલમાં યલો કલરનું સર્કલ છે એમાં તો કે BAT બેટ છે એ આપેલ છે. તો બી છે એ શું છે? તો કે તમે અહીંયા જુઓ કોન્સોનન્ટ છે, બરાબર. બી એ કોન્સોનન્ટ છે, એટલે કે વ્યંજન છે. તો એની આગળ શું લાગશે? આર્ટિકલ એ છે એ લાગશે. તો હવે આપણે આર્ટિકલ એ છે કરીએ. જુઓ, તો આ આર્ટિકલ એ છે એ આ બેટની આગળ છે એ લાગશે. હવે એના પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. ANT એન્ટ. તો એન્ટ છે, તો એન્ટ એ સ્વર છે, બરાબર. તો સ્વર ક્યાં છે? તો કે અહીંયા છે. જુઓ, એ સ્વર છે, બરાબર. તો સ્વરની આગળ શું લાગે? આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે સ્વર જ્યારે હોય ત્યારે એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. તો આર્ટિકલ એન છે એ જોઈએ. તો એન છે એની આગળ લાગશે. એન એન્ડ એટલે કે એની આગળ છે એ એન આર્ટિકલ લાગશે. એના પછી મૂન છે. તો મૂન એ માત્ર એક વસ્તુ જ્યારે નિશ્ચિત વસ્તુ હોય ત્યારે છે એની આગળ ધ આર્ટિકલ લાગે, બરાબર. તો આપણે ધ છે એ કરીએ. ધ મૂન. એવી જ રીતે પૃથ્વી પણ એક જ છે, એટલે કે અર્થ. તો એની આગળ પણ આર્ટિકલ ધ છે એ લાગશે. એના પછી જોઈએ એક્સ. એક્સ. તો એક્સ એ સ્વર છે, બરાબર. તો એ અહીંયા છે, તો સ્વર હોય ત્યારે એની આગળ આર્ટિકલ એન લાગશે. તો આર્ટિકલ એન છે એ લાગશે. અહીંયા એક્સ ની આગળ એન આર્ટિકલ છે એ લાગશે. એના પછી છે પીકોક. PEACOCK. પીકોક. તો પીકોક છે એ કોન્સોનન્ટ છે. જુઓ અહીંયા, તો કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. તો વ્યંજન હોય ત્યારે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. તો હવે આપણે છે એ આર્ટિકલ એ કરીએ. તો આ આર્ટિકલ એ છે એ પીકોકની આગળ લાગશે. એવી જ રીતે છે એ આપણે સ્કાય. તો સ્કાય છે એની આગળ શું લાગશે? તો કે આર્ટિકલ ધ છે એ લાગશે. સ્કાયની આગળ શું લાગશે? આર્ટિકલ ધ લાગશે. તો એના પછી જોઈએ હવે હોર્સ. HORSE. હોર્સ. તો હોર્સનો એચ એ શું છે? જુઓ અહીંયા વ્યંજન છે, બરાબર. તો એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી જોઈએ કાર. CAR. કાર. તો સી એ ક્યાં છે? તો કે અહીંયા છે. જુઓ વ્યંજન છે, બરાબર.
તો એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી જોઈએ બુક, BOOK બુક, તો બુકનો બી એ ક્યાં છે? કોન્સનન્ટમાં છે, તો એની આગળ પણ આર્ટિકલ એ જ લાગશે. એના પછી ઇન્કપોટ, INKPOT ઇન્કપોટ, તો ઇન્કપોટ છે એનો આઈ, તો એ ક્યાં છે? જુઓ અહીંયા વોવેલ્સમાં છે એટલે કે સ્વર છે, એટલે એની આગળ આર્ટિકલ એન લાગશે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે ઓક્સ, OX ઓક્સ, તો ઓક્સ એ શું છે? તો જુઓ અહીંયા સ્વર છે બરાબર, તો એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. એના પછી છે આપણે જોઈએ BOAT બોટ, તો બોટ છે એનો બી, તો એ ક્યાં છે? તો કે વ્યંજનમાં આવશે, તો એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી છે SUN સન, તો સન છે એની આગળ શું લાગશે? આર્ટિકલ ધ છે એ લાગશે. એના પછી EGG એગ, એગ એટલે કે ઈંડું, એની આગળ છે ઈ છે એ શું છે? તો કે વોવેલ છે એટલે કે સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે, તો આર્ટિકલ એન. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ UMBRELLA અમ્બ્રેલા, તો અમ્બ્રેલાનો યુ એ શેનાથી શરૂઆત થાય છે? તો કે સ્વરથી થાય છે, તો યુ એ સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. એના પછી છે બેટ, BAT બેટ, તો બી એ વ્યંજન છે, તો એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. એના પછી જોઈએ એન્ટ, ANT એન્ટ, તો એ શું છે? તો કે સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે, એન એન્ટ. એના પછી છે એ મૂન, MOON મૂન, તો મૂનની આગળ આર્ટિકલ ધ છે લાગશે. તો હવે આપણે છે એ આર્ટિકલ એમાં એ અને એન નો ઉપયોગ છે એ જોયો. વોવેલ્સ છે AEIOU એ 5 છે, તો એની આગળ શું લાગશે? આર્ટિકલ એન લાગશે. અને કોન્સોનન્ટ 21 છે, તો એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. તો આપણે છે એ આર્ટિકલ એ અને એન છે એ ક્યારે લાગે એ સ્પેલિંગ સાથે જોયા. તો હવે એની બાદ છે આપણે સેન્ટેન્સ સાથે છે એ જોઈએ. તો એની ડેફિનેશન ફરી એકવાર આપણે જોઈ લઈએ. અંગ્રેજી મૂળાક્ષરોમાં AEIOU 5 સ્વર છે, બાકીના બધા મૂળાક્ષરો એટલે કે વ્યંજન છે. ગણી શકાય તેવા એક વચનમાં આવતા જાતિવાચક નામ જો સ્વરથી શરૂ થતા હોય તો તેની આગળ આર્ટિકલ એન મુકાય છે, અને જો વ્યંજનથી શરૂ થતા હોય તો તેમની આગળ આર્ટિકલ એ છે એ મુકાય છે. તો ધીસ ઇઝ અ હોર્સ એટલે કે આ હોર્સ છે, તો એમાં જુઓ હોર્સ, તો આ એચ થી શરૂઆત થાય છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગે છે. એના પછી છે ધીસ ઇઝ અ કેટ, જો અહીંયા રેડ અક્ષર આપેલું જ છે કે અહીંયા કેટની આગળ આર્ટિકલ એ છે એ લાગે છે. ધીસ ઇઝ અ કેટ. એના પછી ધીસ ઇઝ એન એગ, તો અહીંયા એગ છે એનો ઈ એ સ્વરથી શરૂ થાય છે એટલે એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. એના પછી ધીસ ઇઝ અ રેબિટ, તો રેબિટ છે એનો આર એ વ્યંજનથી શરૂ થાય છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. એના પછી ધીસ ઇઝ અ પીકોકનો પી એ શેનાથી શરૂ થાય છે? વ્યંજનથી થાય છે એટલે એની આગળ આર્ટિકલ એ લાગશે. ધીસ ઇઝ અ પીકોક. એના પછી ધીસ ઇઝ અ બુક, તો બુકનો બી એ શેનાથી શરૂ થાય છે? વ્યંજનથી થાય છે એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે.
એના પછી છે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. તો અમ્બ્રેલાનો યુ એ શેનાથી શરૂ થાય છે? સ્વરથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે લાગશે. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. એના પછી ધીસ ઇઝ અ પપી. તો પપી છે એનો પી એ શેનાથી શરૂ થાય છે? તો કે વ્યંજનથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. ધીસ ઇઝ અ પપી. એના પછી ધીસ ઇઝ અ બોટ. તો બોટનો બી એ વ્યંજન છે, એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. ધીસ ઇઝ અ બોટ. એના પછી ધીસ ઇઝ એન ઇયર. તો ઇયર એટલે કાન થાય, બરાબર. તો એનો ઈ છે એ શેનાથી શરૂઆત થાય છે? તો કે સ્વરથી થાય છે. તો સ્વરથી જ્યારે શરૂઆત થતી હોય ત્યારે એની આગળ આર્ટિકલ એન છે લાગે છે. ધીસ ઇઝ એન ઇયર. એના પછી ધીસ ઇઝ એન ઇન્કપોટ. તો ઇન્કપોટનો આઈ એ સ્વરથી શરૂ થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. ધીસ ઇઝ એન ઇન્કપોટ. એના પછી ધીસ ઇઝ અ મેપ. તો મેપ છે એનો એમ એ શેનાથી શરૂ થાય છે? તો કે વ્યંજનથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. ધીસ ઇઝ અ મેપ. એના પછી ધીસ ઇઝ અ બોય. તો બોયનો બી એ શેનાથી શરૂ થાય છે? તો કે વ્યંજનથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. ધીસ ઇઝ અ બોય. એના પછી ધીસ ઇઝ એન આઈ. આઈનો ઈ એ શેનાથી શરૂ થાય છે? તો કે સ્વરથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે લાગશે. ધીસ ઇઝ એન આઈ. એના પછી ધીસ ઇઝ અ કાઉ. તો કાઉનો સી એ વ્યંજનથી શરૂ થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. ધીસ ઇઝ અ કાઉ. એના પછી ધીસ ઇઝ અ કાર. કારનો સી એ વ્યંજન છે, એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. ધીસ ઇઝ અ કાર. એના પછી ધીસ ઇઝ એન એક્સ. એક્સનો એ સ્વરથી શરૂ થાય છે, બરાબર. તો એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. ધીસ ઇઝ એન એક્સ. એના પછી ધીસ ઇઝ અ ફ્લાય. તો ફ્લાયનો એફ એ વ્યંજન છે, એટલે એની આગળ આર્ટિકલ એ છે એ લાગશે. ધીસ ઇઝ અ ફ્લાય. એના પછી ધીસ ઇઝ અ બેટ. તો બેટનો બી એ વ્યંજન છે, તો વ્યંજન હોય ત્યારે એની આગળ આર્ટિકલ એ લાગે છે, બરાબર. તો ધીસ ઇઝ અ બેટ. એના પછી ધીસ ઇઝ અ ઝાર. તો ઝારનો જે એ વ્યંજન છે, તો વ્યંજન હોય ત્યારે એની આગળ આર્ટિકલ એ લાગે છે. ધીસ ઇઝ અ ઝાર. એના પછી ધીસ ઇઝ એન એન્ટ. તો એન્ટનો એ સ્વર છે, એટલે સ્વર હોય ત્યારે એની આગળ આર્ટિકલ એન લાગે છે. ધીસ ઇઝ એન એન્ટ. એના પછી ધીસ ઇઝ એન ઓક્સ. તો ઓક્સનો ઓ એ સ્વરથી શરૂઆત થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન છે એ લાગશે. ધીસ ઇઝ એન ઓક્સ.